નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા ને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો આજકાલ વાળને કલર કરવાનો ટ્રેન્ડ ખૂબ જ વધી રહ્યો છે। દરેક વ્યક્તિ ટ્રેન્ડને ફોલો કરીને પોતાના વાળ કલર કરાવે છે, પરંતુ શું તમે જાણો છો કે આ મજા લેવામાં વાળને કલર કરાવવાથી હેલ્થને કેટલું મોટું નુકસાન થઈ શકે છે? જો તમે કોઈને દેખાદેખ વાળને કલર કરાવી રહ્યા છો તો તમારે ચેતી જવાની જરૂર છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। પહેલું નુકસાન એ છે કે હેર કલરના ઉપયોગથી વાળનો નેચરલ કલર ખોરવાઈ જાય છે। હેર કલરમાં એમોનિયા અને પેરોક્સાઇડ વધારે પ્રમાણમાં હોય છે, જે વાળનું નેચરલ પેમેન્ટ દૂર કરે છે। વાળ નબળા પડે છે અને તૂટવા લાગે છે। હેર કલરમાં કેમિકલ સ્કેલ્પમાં વધારે નુકસાન કરી શકે છે, તેનાથી સ્કેલ્પમાં ખજવાળ આવે છે અને સાથે જ ડિઝીઝ પણ પડે છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। તમને કદાચ વિશ્વાસ નહીં આવે, પણ એક રિપોર્ટ અનુસાર હેર કલર કરવાના કારણે કેન્સર, અસ્થમા જેવી બીમારીઓ થઈ શકે છે। હેર કલરના કેમિકલ્સના કારણે કેન્સરનો ખતરો વધી શકે છે। જો વાળ કાળા પર લાઇટ કલર કરવામાં આવે તો તેનાથી બ્લીચિંગ પ્રોસેસ શરૂ થાય છે। કાળા રંગને હળવા રંગમાં બ્લીચિંગ કરવામાં આવે તો તેની પસંદગી કરે છે, તેનાથી વાળને બેવડું નુકસાન થાય છે। કલર કરતા પહેલા એ જાણવું જરૂરી છે કે કઈ પદ્ધતિ ઉપલબ્ધ કરે છે અને તે વાળને કેવી રીતે અસર કરે છે। આ સિવાય વાળને નુકસાન રોકવા અથવા નુકસાનને કંટ્રોલ કરવા માટે વાળની સંભાળની સલામતી પદ્ધતિઓ વિશે જાણવું જરૂરી છે। હેર ડાયમાં વપરાતા કેમિકલ્સને વાળને ઘણું નુકસાન થાય છે। આ કેમિકલ્સથી નવા વાળ ઉગવાનું બંધ થઈ જાય છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। વિડીયો પૂરો જોવા બદલ તમારો આભાર।